મંતવ્ય ન્યૂઝ પર મહાકવરેજ પડે પડની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। મંતવ્ય ન્યૂઝ પર મતદાનનું મહાકવરેજ 11 રાજ્યની 93 બેઠક પર મતદાન। તો મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતની 25 બેઠક પર જોરદાર જંગ જામશે। તો આજે 5 વિધાનસભામાં પણ પેટા ચૂંટણીનું આયોજન। સવારથી જ લોકો મતદાન કરવા માટે પહોંચ્યા। આજે દિગ્ગજોના ભાવિનો ફેસલો થશે। તો કહી શકાય કે મંતવ્ય ન્યૂઝ પર મતદાનનું આ મહાકવરેજ। દિગ્ગજોનું આજે ભાવિ નક્કી થશે। 11 રાજ્યની 93 બેઠક પર મતદાન। તો કહી શકાય ગુજરાતની 25 બેઠક પર જોરદાર જંગ જામશે અને સાથે જ 5 વિધાનસભામાં પણ પેટા ચૂંટણી। વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે। વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી। આજે દિગ્ગજોના ભાવિનો ફેસલો થશે। તો આજે ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતની 25 બેઠક પર। મંતવ્ય ન્યૂઝ પર પડે પડની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। મહાકવરેજ 11 રાજ્યની 93 બેઠક પર, ગુજરાતની 25 બેઠક પર જોરદાર જંગ જામશે। રસાકસીનો જંગ જોવા મળશે। 5 વિધાનસભામાં પણ પેટા ચૂંટણી। તો સાથે જ કહી શકાય કે આજે દિગ્ગજોના ભાવિનો ફેસલો થશે। તો કહી શકાય કે આજે મંતવ્ય ન્યૂઝ પર મતદાનનું મહાકવરેજ પડે પડની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। તમામ વિગતો મંતવ્ય ન્યૂઝ પર આપ નિહાળી શકો છો। 11 રાજ્યની 93 બેઠક પર મતદાન। ગુજરાતની 25 બેઠક પર આજે રસાકસીનો જંગ, જોરદાર જંગ જામશે। 5 વિધાનસભામાં પણ પેટા ચૂંટણી અને સાથે જ આજે દિગ્ગજોના ભાવિનો ફેસલો થશે। વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે। મતાધિકારનો લોકો ઉપયોગ કરી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ પર પડે પડની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। 11 રાજ્યની 93 બેઠક પર મતદાન। તો કહી શકાય કે આજે ગુજરાતની 25 બેઠક પર મતદાન, ત્રીજા તબક્કાનું મતદાન અને 5 વિધાનસભામાં પણ પેટા ચૂંટણી। તો બીજી તરફ આજે દિગ્ગજોના ભાવિનો ફેસલો થશે। તો આજે ત્રીજા તબક્કાનું મતદાન, ગુજરાતની 25 બેઠક પર આજે રસાકસીનો જંગ। મંતવ્ય ન્યૂઝ પર પડે પડની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। 11 રાજ્યની 93 બેઠક પર આજે મતદાન, રસાકસીનો જંગ જોવા મળશે। વહેલી સવારથી જ મતાધિકારનો લોકો ઉપયોગ કરી રહ્યા છે। તો કહી શકાય કે વહેલી સવારથી જ મતદાન મથક પર દિગ્ગજ નેતાઓ પણ પહોંચ્યા મતદાન કરવા। સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ મતદાન કર્યું, મુખ્યપ્રધાને મતદાન કર્યું, CR પાટીલે પણ મતદાન કર્યું છે, મનસુખ માંડવિયાએ પણ મતદાન કર્યું, મતાધિકારનો ઉપયોગ કર્યો। પરસોત્તમ રૂપાલાએ પણ મતદાન કર્યું। દિગ્ગજ નેતાઓ વાજતે ગાજતે મતદાન મથક પર પહોંચ્યા। મતકુટીર પર જઈ મતદાનનો ઉપયોગ કર્યો, મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું। મંતવ્ય ન્યૂઝ પર પડે પડની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। તો આ સીધા દ્રશ્યો, સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ મતદાન કર્યું, તો બીજી તરફ CR પાટીલે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે। ગુજરાતની 25 બેઠક પર જોરદાર જંગ। મનસુખ માંડવિયાએ પણ મતદાન કર્યું છે, સાથે જ પરસોત્તમ રૂપાલાએ પણ મતદાન કર્યું છે। પરિવારજનો સાથે પહોંચ્યા, મતકુટીર પર મતદાન કર્યું અને કહી શકાય કે વાજતે ગાજતે મતદાન મથક પર પહોંચ્યા। તો 11 રાજ્યની 93 બેઠક પર મતદાન, ગુજરાતની 25 બેઠક પર જોરદાર જંગ જામશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે। તો અમિત શાહ મતદાન કરવા માટે પહોંચ્યા। સીધા દ્રશ્યો, અમિત શાહ પરિવાર સાથે મતદાન કરશે। આજે રસાકસીનો જંગ, અમિત શાહ મતદાન કરવા માટે પહોંચ્યા છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છું મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર। આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમિત શાહ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે હાલ મતદાન કરવા પહોંચ્યા છે। તો કહી શકાય કે પરિવાર સાથે તેઓ ટૂંક સમયમાં જ મતદાન કરશે। અમિત શાહ મતદાન કરવા માટે પહોંચ્યા, મતકુટીરમાં જઈ મતદાન કરશે। પરિવાર સાથે તેઓ હાલ મતદાન મથકે પહોંચ્યા છે અને ટૂંક સમયમાં જ તેઓ મતાધિકારનો ઉપયોગ કરશે। તો અમિત શાહ મતદાન કરવા પહોંચ્યા અને સાથે જ કહી શકાય કે પરિવાર સાથે તેઓ પહોંચ્યા છે।
અમિત શાહ પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કરશે. ચાપતો બંદોબસ્ત અને કહી શકાય કે થોડી જ વારમાં મતકુટીરમાં જઈ મતાધિકારનો કરશે ઉપયોગ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ મતકુટીરમાં ગયા અને કહી શકાય કે આ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર. આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. અમિત શાહ મતદાન કરવા પહોંચ્યા, પરિવાર સાથે મતદાન કર્યું. તો કહી શકાય આજે દિગ્ગજ નેતાઓ પણ મતદાન કરવા પહોંચ્યા છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મતદાન કર્યું, પરિવાર સાથે મતદાન કર્યું, મતકુટીરમાં જઈ મતદાન કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કર્યું. તો અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું. આ સીધા દ્રશ્યો અમે મંતવ્ય ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો. સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મતદાન કર્યું છે, પરિવાર સાથે જઈ અને મતદાન કર્યું, મતાધિકારનો ઉપયોગ કર્યો. ચાપતો બંદોબસ્ત વચ્ચે મતદાન કરવા પહોંચ્યા અને મતદાન કર્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ મતદાન કર્યું, સાથે જ CR પાટીલે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. દિગ્ગજ નેતાઓ મતાધિકારનો ઉપયોગ કર્યો અને મતદાન કર્યું છે. મનસુખ માંડવિયાએ પણ મતદાન કર્યું, તો પુરુષોત્તમ રૂપાલાએ પણ મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તો અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું. આ સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ મતદાન કર્યું છે અને સાથે જ CR પાટીલે પણ મતદાન કર્યું. મનસુખ માંડવિયાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પુરુષોત્તમ રૂપાલાએ પણ મતદાન કર્યું. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મતદાન કર્યું છે. દિગ્ગજ નેતાઓ મતદાન કરવા પહોંચ્યા, મતદાન કર્યું. અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મતદાન કર્યું છે. તો કહી શકાય કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મતદાન કર્યું છે. બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ મતદાન કર્યું, CR પાટીલે પણ મતદાન કર્યું છે, મનસુખ માંડવિયાએ પણ મતદાન કર્યું. તો આજે રસાકસીનો જંગ, ત્રીજા તબક્કાનું મતદાન. ગુજરાતની 25 બેઠક પર મતદાન. તો આજ મુદ્દે આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ ત્રિવેદી અને વિશ્લેષક વિજયભાઈ આહિર પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને કોંગ્રેસના પારસ જોશી પણ. જે મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પ્રફુલ સર, હું આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે આજે મતદાન, ત્રીજા તબક્કાનું ગુજરાતનું મતદાન, અત્યાર સુધી 10 કે 11% જેટલું મતદાન થયું છે. શું કહેશો આ મુદ્દા પર? 10 થી 11% મતદાન અત્યાર સુધીમાં થયું હોય તો સારું કહેવાય, પરંતુ આજે છે એ યલો એલર્ટ જાહેર થયેલું છે. આજે જે ઉષ્ણતામાન છે 42-43 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. એટલે લોકો છે એ સવારના ગાળામાં મહત્તમ મતદાન થઈ જાય એ માટે બહાર નીકળશે એવું લાગે છે. 1 વાગ્યા સુધીમાં ઘણું ખરું મતદાન થઈ જશે. 1 થી 4 સુધી થોડું ધીમું થશે અને 4 થી 5 કે 3:30 થી 5 દરમિયાન પાછું ફરી બે તબક્કામાં મતદાન વધારે હશે. એટલે સવારના ગાળામાં સૌથી વધારે મતદાન થશે એવું લાગે છે. આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. એમાં કુલ 94 બેઠકો છે, જેમાં ગુજરાતની 26, ટેકનિકલી 25, કારણ કે સુરતની જે બિનહરીફ જાહેર થઈ એટલે 25, આસામની 4, બિહારની 5, છત્તીસગઢની 7, ગોવાની 2, કર્ણાટકની 14, મધ્યપ્રદેશની 8, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, પશ્ચિમ બંગાળની 4, દમણ અને દીવની 2 અને જમ્મુ કાશ્મીરની 1. આમ તો કુલ 94 બેઠક ઉપર મતદાન થઈ રહ્યું છે. પહેલા 2 તબક્કામાં મતદાન છે એ અગાઉના વર્ષો કરતાં ઓછું થયું હતું, જેને કારણે આ વખતે રાજકીય પક્ષો છે, ખાસ કરીને ભાજપ ખૂબ જ સક્રિય થઈ ગયું છે આ દિશામાં અને મહત્તમ મતદાન થાય એ માટે એમના કાર્યકરોને સૂચના પણ આપવામાં આવી છે. મધ્યપ્રદેશમાં તો અમિતભાઈ શાહ ગૃહમંત્રીશ્રીએ મંત્રીઓ અને ધારાસભ્યોને એવી ચીમકી પણ આપી હતી કે જો તમારા વિસ્તારમાં મતદાન ઓછું થશે તો તમારું મંત્રીપદ જશે અને જે ધારાસભ્યના વિસ્તારમાં વધુ થશે
એનું અમે એક રિપોર્ટ કાર્ડ બનાવશું અને એને અમે પ્રમોશન આપીશું એમ. એટલે મતદાન ઉપર હવે ત્રીજા તબક્કાની અંદર ખૂબ જ જોર આપવામાં આવ્યું છે. એટલે હું માનું છું ત્યાં સુધી આજનો મતદાનનો આંકડો છે એ થોડો ઊંચો જશે એમ લાગે છે. ગયા વખતે જે મતદાન ઓછું થયું ત્યારબાદ છે જે ચૂંટણી પંચે 4 થી 5 કે 6% જેટલું વધારી દીધું અલગ અલગ વિસ્તારોમાં. એની સામે એક શંકાની સોય પણ તકાઈ હતી કે આટલા બધા દિવસો પછી કેમ. પરંતુ એ લોકોએ એવું કહે છે કે ભાઈ અમારે આખી ટેકનિકલ બાબતો હતી, ગણતરી હતી, આ હતી બધું. એટલે આખી જે આ વખતનું આજનું જે મતદાન છે ત્રીજા તબક્કાનું, આ પછી 4 તબક્કા બાકી રહે છે. કુલ 7 તબક્કે ચૂંટણી પૂરી થવાની છે. એટલે ત્રીજા તબક્કામાં મતદાન વધે એ દિશામાં ખૂબ જ જોક આપવામાં આવ્યો છે. અને આપણે મંતવ્ય ન્યૂઝે પણ વારંવાર અપીલ કરી છે કે 100% મતદાન થાય, કારણ કે લોકશાહીનું આ એક સૌથી મોટું પર્વ છે અને 100% મતદાન થાય એ સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. જી બિલકુલથી ભાજપના નેતા સ્નેહલ જોશી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જી મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પીએમ મોદીનું લક્ષ્ય 400 કે પાર, શું કહેશો? અબકી બાર 400 પાર એ જે લક્ષ્ય છે તે ખૂબ જ ઓપ્ટિમિસ્ટિક છે. વિકસિત ભારતનું સ્વપ્ન જે નરેન્દ્ર મોદીજીએ જોયું છે તેની અંદર આજે આખું ભારત જોડાઈ રહ્યું છે. જેમ કહ્યું એમ તબક્કાવાર આ ચૂંટણીમાં મતદાન કરી અને દરેક બૂથ પર જે ભારતની જનતા છે તે કમળ ખીલાવશે અને આગામી સમયમાં આ વિકસિત ભારત જે છે તે વિશ્વની એક શક્તિ તરીકે ઉભરીને આગળ આવશે. એટલે આજનું જે આ ઇલેક્શનનો વોટિંગનો જે દિવસ છે ખૂબ જ મહત્ત્વનો છે ગુજરાત માટે ખાસ કરીને. અને આ તબક્કામાં 93 જે જગ્યા સીટ્સ છે તેની પર ટોટલ ભારતભરમાં વોટિંગ થઈ રહ્યું છે. તો જેમ આપે કહ્યું કે 400 પારનો લક્ષ્ય છે તે જનતાના સાથ વગર શક્ય નથી. મોદીજીની જે ગેરંટી છે એના પર દરેક વ્યક્તિને ભરોસો છે. દરેક જાતિ ધર્મ સમુદાયના લોકો આજે ઈચ્છે છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ફરીથી એકવાર પ્રધાનમંત્રી ત્રીજી વાર બને અને આપણા ભારત દેશને વિકાસના પથ પર આગળ લઈ જાય. જી કોંગ્રેસમાંથી પારસભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જી પારસભાઈ, હું પૂછવા માંગીશ કે આ વખતે કોંગ્રેસમાં ઘણા રાજીનામા, ઘણા લોકો મેદાન છોડીને ગયા છે નેતાઓ, શું કહેશો આ મુદ્દા પર આપ? જી મેડમ, પહેલાં તો સૌથી પહેલાં આજે જ્યારે લોકશાહીના પર્વની ઉજવણી જે છે ગુજરાતમાં થઈ રહી હોય ત્યારે ગુજરાતની જનતાને અપીલ કરવામાં આવે છે કે તમે લોકો બહાર આવી અને પૂરેપૂરું મતદાન કરો, તમારા મતાધિકારનો ઉપયોગ કરો. તો લોકશાહીનું જે આ જે મહાપર્વ છે, જે ઉત્સવ છે, તેની અંદર પૂરેપૂરું મતદાન થાય તો જેથી કરીને તમે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકો. હવે તમે જે રીતની વાત કરી છે કે મોટાભાગના જે નેતાઓ જે છે જે રાજીનામા આપ્યા છે, હવે આ એક જે સબ્જેક્ટ છે પર્સનલ સબ્જેક્ટ છે. કદાચ કોઈને પોતાની રાજકીય મહત્વાકાંક્ષા હોય અથવા તો પોતાને કોઈ એવું લાગતું હોય કે ક્યાંક પોતાને મહત્ત્વ અપાવવામાં આવી રહ્યું છે કે નથી અપાવવામાં આવી રહ્યું, અથવા તો કોઈ હોદ્દા અથવા તો સત્તાની લાલસા હોય અને એ લોકો જ્યારે આજે તમે જોશો કે ગુજરાતની અંદર પર્ટિક્યુલર વાત કરીએ તો 30 વર્ષથી જ્યારે સત્તામાં નથી અને જ્યારે કેન્દ્રની અંદર 10 વર્ષથી સત્તામાં નથી, તો એવા કદાચ નેતાઓ કોંગ્રેસની અંદર છે કે જે સત્તા લાલસુ છે અથવા તો સત્તા ભોગવવાની તેમનામાં ઈચ્છા છે, અથવા તો તેમને એમ લાગે છે કે આટલા વર્ષો પછી કે જે 30 વર્ષ 25 વર્ષ કોંગ્રેસમાં કામ કર્યા પછી અને સારા પદો ભોગવ્યા પછી અને ધારાસભ્ય, સંસદ સભ્ય અને પ્રદેશ પ્રમુખોના હોદ્દાઓ ભોગવ્યા પછી બી જો એ લોકોને એમ લાગતું હોય કે અમને પૂરતું માન સન્માન મળતું નથી કાં તો અમને જે છે પૂરતો હોદ્દો મળતો નથી, તો એ વાત સાવ વાહિયાત હતી. અને આ વસ્તુ જે છે એક પર્સનલી લેવલ ઉપર થિંકિંગમાં જાય છે અને એ લોકો એમની સ્વેચ્છાએ જે છે એ નીકળી શકે છે. અને એ કહેવત છે કે જેમ જે પીળા પાન જે ખરે તો જ નવી કૂપણો ફૂટે છે. તો કોંગ્રેસ આજે તમે જો 137 વર્ષ જૂનો પક્ષ છે, તો એની અંદર જે પીળા પાન જે હતા, જે એમને 30 વર્ષથી 25 વર્ષથી જે લોકોએ પોતે સેવાઓ આપી હતી, પરંતુ એમને એમ લાગતું હતું કે હવે એમને ઝાડ બદલવું છે, વૃક્ષ બદલવું છે, તેવા પીળા પાન જે છે. તમને હું અટકાવવા માંગીશ. તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો મહત્વના સમાચાર મંતવ્ય ન્યૂઝ પર મહા કવરેજ.
પડે પડની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. મહેસાણા લોકસભા ચૂંટણીનો મામલો. તો તરેટી ગામમાં 70 વર્ષીય વૃદ્ધાએ મતદાન કર્યું. તો આ સીધા દ્રશ્યો તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ અમે. સીતાબેન ઠાકોર વ્હીલચેરમાં મતદાન કરવા પહોંચ્યા. 70 વર્ષીય વૃદ્ધાએ પગે ચાલી શકતા નહોતા અને વ્હીલચેરમાં પરિવારજનોની મદદથી હાલ તેઓએ મતદાન કર્યું છે. તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. મહેસાણામાં ભાજપના ઉમેદવારે મતદાન કર્યું. તો બીજી તરફ સુણોક ગામ ખાતે હરિભાઈએ મતદાન કર્યું છે. તો આ પડે અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. મોટી સંખ્યામાં ગ્રામ્યજનો સાથે મતદાન કર્યું, મતાધિકારનો ઉપયોગ કર્યો. હરિભાઈએ મતદાન બાદ જીતનો દાવો કર્યો છે. તો મોટી લીડથી બેઠક જીતવાનો હરિભાઈએ દાવો કર્યો છે. તો કહી શકાય કે આ મહેસાણાના ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે. મતકુટીર પર જઈ મતાધિકારનો ઉપયોગ કર્યો. સુણોક ગામ ખાતે હરિભાઈએ મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મોટી સંખ્યામાં ગ્રામ્યજનો સાથે જઈ અને મતદાન કરવા પહોંચ્યા અને મતદાન કર્યું છે. હરિભાઈએ મતદાન કર્યું. આ સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝ પર આપ નિહાળી શકો છો. તો બીજી તરફ સમાચાર સામે આવ્યા છે. મધ્યપ્રદેશના પૂર્વ શિવરાજસિંહ ચૌહાણે પરિવાર સાથે મતદાન કર્યું છે. શિવરાજસિંહ ચૌહાણે પરિવાર સાથે મતદાન કર્યું. સિહોરમાં મતદાન મથક પર મતદાન કર્યું. તો વિદિશાથી ભાજપના ઉમેદવાર છે શિવરાજસિંહ ચૌહાણ અને તેઓએ મતદાન કર્યું છે. જી સ્નેહલભાઈ, આપ પાસે આવવા માંગીશું. તમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે વહેલી સવારથી જ લોકો કતારમાં ઉભા છે, વહેલી સવારથી જ મતદાન માટે લાંબી લાઈનો. જી, આજે હું પણ મતાધિકાર જે મારો છે તેનો ઉપયોગ કરી મત આપીને આવ્યો છું અને મેં જોયું અને ખૂબ જ સારા દ્રશ્યો, ખૂબ જ પોઝિટિવ દ્રશ્યો જોયા કે જેમ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કહે છે કે પહેલે મતદાન ફિર જલપાન, એ જ રીતે આજે ગુજરાતની જનતાએ બહુ જ વહેલી સવારથી ખૂબ જ મોટા પ્રમાણમાં ત્યાં ઉપસ્થિત રહી અને મતદાન કર્યું છે. એટલે મને લાગે છે કે આ એક ખૂબ પોઝિટિવ ઇન્ડિકેશન છે ડેમોક્રેસી માટે. અને જે લોકો જે ખોટી વાતો કરે છે, ડેમોક્રેસી ખતરામાં છે, આપણા દેશમાં ડેમોક્રેસીની તકલીફ છે વગેરે વગેરે, એ લોકોના મોઢા પર મને લાગે છે એક કરારો તમાચો છે. અને આ જે પરિણામ પણ આવશે, આપણે જોઈશું 4 તારીખે, એનાથી આપણને દેખાશે કે સ્પષ્ટ રીતે કે જે ગુજરાતની જનતા શું ચાહે છે અને ગુજરાતની જનતાને મોદીની ગેરંટી પર કેટલો બધો ભરોસો છે. એટલે આ લોકશાહી માટે પણ ખૂબ અગત્યનું છે. અને જેમ મારા કોંગ્રેસના સાથીએ કહ્યું કે દરેકે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ, એમ હું પણ આપના માધ્યમથી સર્વે લોકોને હું પ્રાર્થના કરવા માંગુ છું કે આ મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરો. અને આ ખૂબ જ મહત્વનો દિવસ છે. गरीब कल्याण और भारत गौरव को समर्पित एक सरकार चुनिए, एक ऐसी सरकार चुनिए जो भ्रष्टाचार के खिलाफ हो, गरीबी का उन्मूलन करना चाहती हो, आत्मनिर्भर भारत बनाना चाहती हो, विकसित भारत बनाना चाहती हो और पूरे विश्व में हर क्षेत्र में भारत को नंबर 1 ले जाना चाहती है. आज इतनी चिलचिलाती धूप के बावजूद भी अब तक बहुत उत्साहजनक वोटिंग के ट्रेंड मिल रहे हैं. जहां तक गुजरात का सवाल है, करीब 20% वोटिंग 2.5 घंटे में ही गुजरात के मतदाताओं ने समाप्त किया है. मुझे पूरा विश्वास है देश भर में आज जहां जहां मतदान है वो सभी मतदाता और गुजरात के मतदाता एक ऐसी सरकार चुनेंगे जो स्थायित्व भी देगी, सुरक्षा भी देगी, समृद्धि भी देगी, गरीबी से मुक्त भारत बनाएगी. मैं आज के लोकतंत्र के इस पर्व के अवसर पर सभी देशवासियों को बहुत बहुत शुभकामनाएं देता हूं और फिर से एक बार पुरजोश वोटिंग कर लोकतंत्र के इस पर्व में हिस्सा लेने की अपील करता हूं. आज देश में तीजा चरण मतदान है. गुजरात की વધેલી 25 से 25 सीटों पर
आज वोटिंग कर लोकतंत्र के इस पर्व में हिस्सा लेने की अपील करता हूं। आज देश में तीजा चरण मतदान है। गुजरात की વધેલી 25 से 25 सीटों पर आज मतदान થવાનું છે। હું ગુજરાતની જનતાને અને વિશેષ કરી ફર્સ્ટ ટાઈમ વોટરને અપીલ કરવા માંગુ છું કેવી સરકાર માટે આપણે સૌ વોટિંગ કરીએ જે દેશને સ્થિરતા આપે, સુરક્ષા આપે, સમૃદ્ધ બનાવે, ગરીબીનું સંપૂર્ણ ઉન્મૂલન કરે અને વિકસિત અને આત્મનિર્ભર ભારતની રચના કરે। એક એવી સરકાર આપણે ચૂંટીએ જે સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત નંબર 1 બને એવી સરકાર અને એવા પક્ષ માટે આપ સૌ વોટિંગ કરો એવી મારી આપ સૌને અપીલ છે। લોકશાહીના આ મહોત્સવમાં સૌ ગુજરાતીઓ દર વખતની જેમ રંગે ચંગે ઉત્સાહથી ઉમંગથી ભારી સંખ્યામાં વોટિંગ કરે અને અંતે આપનું વોટિંગ જ ભારતના વિજયનું કારણ બનશે એનો મને વિશ્વાસ છે। વંદે માતરમ। ખૂબ ખૂબ શુભેચ્છાઓ। વિજયભાઈ આહિર જેઓ રાજકીય વિશ્લેષક છે, જે સરકાર તરફથી અપીલ કરવામાં આવી છે વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે, શું કહેશો? ચોક્કસથી લોકશાહીના જે આ ચૂંટણીલક્ષી જે પર મોટું પર કહેવાય એમાં દરેક વોટરની જોડે જે ફ્રેન્ચાઇઝી રાઇટ છે એમના વોટિંગનો એ એક દેશની દિશા નક્કી કરે છે। અને આજે જ્યારે ત્રીજા ચરણનું મતદાન થઈ રહ્યું છે 93 બેઠક ઉપર અને એમાં ગુજરાતની 25 બેઠકો પણ આ મતદાનમાંથી પસાર થઈ રહી છે અને હમણાં અમિત શાહજીએ જે નિવેદન કર્યું કે માત્ર 2.5 કલાકમાં 20% જેટલું વોટિંગ, જ્યારે યલો એલર્ટ છે આટલી ધમધોકથી ગરમીમાં પણ ગુજરાતમાં થયું છે, એ ખૂબ જ પોઝિટિવ સાઇન છે। એટલે બતાવી આપે છે કે ભાઈ મતદારોમાં મતદાનને પ્રત્યે કેટલી જાગૃતિ પ્રવર્તી રહી છે। આપણે હાલમાં એ મુદ્દામાં નથી જતા કે ભાઈ આ વોટિંગ કઈ બાજુ ગયું હશે, કયું વેવ કે કઈ ચુનાવી મુદ્દો આ લોકોને ઇન્ફ્લુઅન્સ કરશે, પણ આ આંકડા જોઈને હૃદયને ટાઢક એટલી તો થાય જ કે જે મતદારો બહોળી સંખ્યામાં મતદાનમાં ભાગ લઈ રહ્યા છે એ જોતાં એમ થાય કે ભાઈ લોકો પોતાના અધિકારો માટે જાગૃત છે અને એમને જે પણ મુદ્દા સમજમાં આવે, એમને જે પણ શું કહેવાય ચુનાવી થીમ એમને સ્પર્શ કરતી હોય એને લઈને એ લોકો એમનો અવાજ મતદાન થકી જે સત્તાધીશો છે એમના કાન સુધી પહોંચાડી રહ્યા છે। એટલે આ બધી જોતાં એમ લાગે કે ભાઈ વી આર ઓન ધ રાઇટ ટ્રેક અને કદાચ આ ધમધોકતી ગરમીમાં પણ કદાચ 2019માં જેટલું મતદાન થયું હતું એના કરતાં વધી જાય એવું હાલના તબક્કે દેખાઈ રહ્યું છે। જી બિલકુલથી। તો જી સ્નેહલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે લોકશાહીનું જે પર્વ છે, મતદાન શરૂ થઈ ગયું છે વહેલી સવારથી જ, તો શું લાગી રહ્યું છે કે ગુજરાત સહિતના રાજ્યોમાં આપને શું લાગી રહ્યું છે? આજે આપણે જોયું કે ખૂબ જ સારી વાત છે કે સવારે 2.5 કલાકમાં જેમ આદરણીય અમિત શાહ સાહેબે કીધું તેમ 20% જેવું આશરે મતદાન થયું છે। એટલે ગુજરાત જે છે તે સ્થાયિત્વ, સુરક્ષા અને સમૃદ્ધિ પ્રદાન કરતી સરકાર ઈચ્છે છે। એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઈચ્છે છે ગુજરાત, અને મને લાગે છે કે આ ખૂબ જ પોઝિટિવ સાઇન છે કે ભારતીય જનતા પાર્ટી અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પર જે ભરોસો લોકોને છે તેના આધારે જ આપણે જોઈએ છે કે સવારથી ખૂબ જ મોટા પ્રમાણમાં આ રીતે મતદાન થઈ રહ્યું છે। સાથે આપણે એ પણ જોયું છે કે આગામી છેલ્લા કેટલાય વર્ષોથી બીજી જે બધી પાર્ટી જે જુઠ્ઠાણું ફેલાવે છે, વર્ગ વિગ્રહની વાતો કરે છે, જે કરપ્શનથી ખદબદે છે, જે પરિવારવાદથી લિપ્ત છે, એવી પાર્ટીઓને જાકારો આપવાનો પણ આ યોગ્ય સમય છે। કારણ કે આ પ્રકારના જે પરિબળો છે તે દેશને વિભાજન કરવા, જાતિપાતિના ભેદ ઊભા કરી અને જે ભેદભાવ ઊભો કરે છે તેને હટાવવાની આ વાત છે।
સાથે આપણે એ જોઈશું કે વિકસિત ભારતની જે વાત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કરી છે તો તેના અંતર્ગત ઘણી બધી યોજનાઓ અને ઘણી બધી એવી સહુલિયતો છે કે જે હજી પણ ઘણા બધા લોકોને વધારે સારી રીતે આપી શકાય એવી છે. તો આ વખતના મેનિફેસ્ટોમાં એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની ગેરંટી રૂપે ભારતીય જનતા પાર્ટીએ મેનિફેસ્ટોમાં આપી છે. અમે લોકો હંમેશા અમારું જે સંકલ્પ પત્ર છે તે અમારી જનતાને એક પ્રોમિસ હોય છે અને એને ખૂબ જ સિરિયસલી લઈને 365 ડેઝ 24/7 કામ કરીએ છીએ. અને મને ખાતરી છે કે આગામી સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા આ જે વિકસિત ભારતનું સ્વપ્ન છે એને પૂરું કરવા માટે ભારતની અને ગુજરાતની જનતા સાથે કદમથી કદમ મિલાવીને એમના સુખમાં અને દુઃખમાં સાથે રહીને કામગીરી કરતો રહેશે. આગામી સમયની જો આપણે વાત કરીએ તો હેલ્થ કેરની અંદર પણ ખૂબ જ સારા ક્રાંતિકારી પગલાં લેવાના છે. આપણે ટૂંક સમયમાં જ બુલેટ ટ્રેન જોઈશું. આપણે ટૂંક સમયમાં જોઈશું કે બોમ્બેથી દિલ્હી જવું હોય તો પહેલાં જે 20 કલાક આશરે લાગતા હતા 18 કલાક એના બદલે 12 કલાકમાં ત્યાં યાતાયાત ખૂબ જ આસાન થઈ ગઈ છે. એટલે રેલવે સ્ટેશન્સનું નવીનીકરણ આપણે અમદાવાદમાં બેસીને ડિબેટ કરી રહ્યા છે તો અમદાવાદ સાથે સાથે બધા શહેરોના રેલવે સ્ટેશનનું કાયાકલ્પ આપણે જોઈશું. ઘણા બધા નવા એરપોર્ટ્સ ઓલરેડી આપણને મળી ચૂક્યા છે. એટલે જે ભારતની અંદર એક યુવાન જે છે ખાસ કરીને અને આદરણીય વડાપ્રધાને બહુ સ્ટ્રેસ આપીને કહ્યું છે કે આ ચૂંટણી જે છે તે આપણા યુવાનોનું ભવિષ્ય જે છે તેના માટેની ચૂંટણી છે. એટલે આપણે સૌએ આજે વોટ કરવો જોઈએ કારણ કે આ જે વિકસિત ભારત છે એની અંદર આજનો જે યુવાન છે તેનો ખૂબ મોટો રોલ રહેલો છે. અને મને લાગે છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારો રાજ્યોમાં અને કેન્દ્રમાં જે રીતે કામ કરી રહી છે તે પ્રમાણે ખૂબ જ એક પોઝિટિવ વાતાવરણ મળશે જેની અંદર દરેકે દરેક લોકોને લાભ મળશે. પછી એ કિસાન હોય કે પછી વિદ્યાર્થી હોય, એ શહેરમાં રહેતા હોય કે ગામડામાં રહેતા હોય, એ લોકોને દરેકે દરેક સહુલિયત પૂરી પાડવામાં આવશે. એટલે એ લોકો પણ આજે પોતાની મહેનતથી પોતાની જાતને દેશ માટે કેવી રીતે ઉપયોગી થાય એ વિચારી અને એમની યોગ્ય રીતે કામગીરી કરી શકે એવું એક પોઝિટિવ વાતાવરણ હવે દેશમાં ઊભું થઈ રહ્યું છે. જી પારેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ કે શકા કે કોંગ્રેસ તરફથી ઘણા પ્રચાર કરવામાં આવ્યા, અનેક નવા વાયદાઓ કરવામાં આવ્યા છે. આપણને શું લાગી રહ્યું છે કે આપની સીટો કેટલી આવશે આ વખતે? જી ચોક્કસપણે બેન, ગુજરાતની પર્ટિક્યુલર વાત કરીએ તો ગુજરાતની અંદર જે છેલ્લા કેટલાય 1-2 મહિનાથી જે રીતનો માહોલ હતો એટલે જે 25 સીટો ઉપર અત્યારે જે ઇલેક્શન થઈ રહ્યું છે એમાંથી લગભગ 10 સીટો જે છે એના ઉપર કોંગ્રેસ છે એ આ વખતે વિજય તરફ જઈ રહી છે, બહુમતી તરફ જઈ રહી છે. એ જે રીતે અત્યારના જે સમીકરણો હતા, જે રીતે ક્ષત્રિય સમાજ તરફથી જે રીતની નારાજગી હતી, જે ભાજપના નેતાઓ તરફથી જે બફાટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ હમણાં જ તમે જુઓ કે 3-4 દિવસ પહેલાં કોળી સમાજ પ્રત્યે બી જે રીતનો બફાટ તેમના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. અને આ રીતે અનેક સમાજોનો અવાજ જે ધીરે ધીરે દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ક્ષત્રિય સમાજ છે કે કોળી સમાજ છે. અને છેલ્લા 10 વર્ષથી જે રીતે ગરીબ અને મધ્યમ વર્ગનો અવાજ જે દબાવવામાં આવી રહ્યો હતો અને ફક્ત ને ફક્ત 5 કે 25 ઉદ્યોગપતિઓનો ફાયદો કરાવવા માટે આ ભારતની જનતાને જે રીતે ગરીબીના ખપ્પરમાં અથવા તો મોંઘવારી છે, બેરોજગારી છે, મોંઘું શિક્ષણ છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, ગૃહિણીઓ જે છે તેમને ઘર ચલાવવામાં તકલીફ પડી રહી છે, આ બધી જે વસ્તુઓ હતી એના લીધે આ વખતે ગુજરાતની જનતાએ અને ભારતની સમગ્ર જનતાએ પોતે મન મનાવી ચૂક્યું હતું. ચોક્કસપણે આપણે વાત કરીએ કે 2019ની અંદર જ્યારે ભાજપને બહુમતી મળી હતી ત્યારે જે અમારું જે ગઠબંધન હતું, ઇન્ડિયાનું જે ગઠબંધન હતું, ઇન્ડી ગઠબંધન હતું, એ બધા અલગ અલગ પોતે પક્ષો હતા. એ રીતે એના લીધે જે ભાજપને ફાયદો થયો હતો. પરંતુ આ વખતે અમારા ગઠબંધનના લીધે જે અમે જે કોંગ્રેસ છે કે આમ આદમી પાર્ટી છે કે પશ્ચિમ બંગાળમાં જે રીતે અનેક જે ગઠબંધનોને લીધે આજે અમને જે ફાયદો મળી રહ્યો છે અને એ ફાયદાની સાથે સાથે છેલ્લા 10 વર્ષથી જે રીતે વિકાસ થયો છે, ચોક્કસપણે વિકાસ થયો છે, પરંતુ એ ફક્ત ને ફક્ત મોંઘવારીનો વિકાસ થયો છે. બેરોજગારી જે આ રીતે આપણે વાત કરીએ કે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ દર વર્ષે 2 કરોડ રોજગારી આપવાની વાત કરી હતી, તેનો ફિયાસ્કો થઈ ગયો છે. આજે જે રીતે મોંઘવારી ઘટાડવાની વાત કરી હતી તેનો ફિયાસ્કો થઈ ગયો છે. જે રીતે ગરીબોને ગરીબ આવાસ યોજનાઓ આપવાની વાત કરી હતી તે ગરીબોને આવાસો આપી શક્યા નથી. ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી હતી 2022ની અંદર, એ 2022ને બદલે આજે આપણે 2024ની અંદર આવી રહ્યા છે. અને હમણાં જ તમે જોશો કે જ્યારે ખેડૂત આંદોલન થયું હતું ત્યારે લગભગ 600થી વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. હમણાં 3 દિવસ પહેલાં જ એક ખેડૂતે આત્મહત્યા કરીને અત્યારે હરિયાણા પંજાબ બોર્ડર ઉપર લગભગ 16થી વધારે ખેડૂતો જે છે આત્મહત્યા કરી ચૂક્યા છે.
એટલે આ ભાજપની સરકાર છે તેમને ફક્ત ને ફક્ત ઉદ્યોગપતિઓને મળવાનો ટાઈમ છે, તેમનો વિકાસ કરવાનો ટાઈમ છે, પરંતુ જે સ્ત્રીઓ છે તેમના ઉપર જે રીતના બળાત્કાર મણિપુરમાં થઈ રહ્યા છે તેમને મળવાનો ટાઈમ નથી. દિલ્હીની અંદર રેસલરો ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે તેમને મળવાનો ટાઈમ નથી. જી પરેશભાઈ, હું તમને હાલ અટકાવવા માંગુ છું. તો રાજ્યમાં 9 વાગ્યા સુધીમાં 9.83% મતદાન થયું. તો આ સમાચાર. કચ્છમાં 8.79% મતદાન થયું છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠામાં પણ 12.28% મતદાન થયું. તો બીજી તરફ પાટણમાં 18% મતદાન થયું છે. તો આજે મતદાન છે. ગુજરાત 25 બેઠક, મહેસાણામાં 10.14% મતદાન થયું છે. તો સાબરકાંઠામાં પણ 12% મતદાન થયું છે. તો 7 વાગ્યાથી મતદાન શરૂ થયું. 2 કલાકમાં કહી શકાય. ગાંધીનગરમાં પણ 20% જેટલું હાલ મતદાન થયું છે. તો અમદાવાદમાં પૂર્વમાં 8.3% મતદાન થયું. તો અમદાવાદના પશ્ચિમમાં 7.23% મતદાન થયું છે. આ સીધા મતદાનની ટકાવારી. સુરેન્દ્રનગરમાં 18% મતદાન. તો 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આ 2 કલાક મતદાન થયું તેના આંકડા. રાજકોટની 10% મતદાન થયું છે. રાજકોટમાં પણ 10% મતદાન. પોરબંદરમાં પણ 20% જેટલું મતદાન થયું છે. તો વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે પહોંચ્યા. જામનગરમાં 18% જેટલું મતદાન થયું છે. તો જૂનાગઢમાં પણ 9.5% જેટલું મતદાન થયું છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો અમરેલીમાં પણ 9.31% મતદાન થયું છે. તો મંતવ્ય ન્યૂઝ પર પળેપળની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. ભાવનગરમાં 9.20% જેટલું મતદાન રહ્યું છે. જી પારસભાઈ, આપની વાત અધૂરી હતી. જી, એટલે ચોક્કસપણે જે રીતે છેલ્લા 10 વર્ષની અંદર ભારતની જનતા જે છે 5 સ્ટાર હોટલો નથી ઈચ્છતી. જે ભારતની જનતા છે એને મોઘીદાટ વંદે ભારત ટ્રેનો જે છે એ નથી જોઈતી. જે 5 સ્ટાર કલ્ચર છે એ ગુજરાતની જનતાને કે ભારતની જનતાને નથી જોઈતું. ભારતની જનતા એ ઈચ્છે છે કે અનાજ સસ્તું થાય, તેમને ગરીબી ઓછી થાય, બેરોજગારી ઓછી થાય, મોંઘું શિક્ષણ છે તે શિક્ષણ જે છે એ સસ્તું થાય. એટલે પાયાની મૂળભૂત જે સુવિધાઓ જે છે એ આમ નાગરિક સુધી પહોંચવી જોઈએ અને તે સુવિધાઓની અંદર વધારો થવો જોઈએ. પરંતુ તમે આજે જુઓ કે ગબ્બરસિંહ ટેક્સ જે છે એ ભાજપની સરકારે લગાડેલો છે. એટલે કદાચ તમે રેસ્ટોરન્ટમાં જો ખાવા બેઠા હોય તો તમને એમ લાગે કે તમારી બાજુમાં સરકાર છે, અડધી ડીશ છે તમારી પોતે એ સરકાર ખાઈ રહી છે. એટલે આ રીતે જે ગબ્બરસિંહ ટેક્સ તમે જુઓ કે છેલ્લા 70 વર્ષના ઇતિહાસમાં ક્યારેય દૂધ ઉપર જીએસટી નહોતો લાગ્યો, અનાજ ઉપર જીએસટી નહોતો લાગ્યો. અરે મૃત્યુ પામે ત્યારે માણસને જે લાકડા બાળવાના હોય એ લાકડા ઉપર બી એમણે જીએસટી જે છે એ લગાવી દીધો છે. એટલે આમ સવારથી ઉઠે એટલે માણસ જે છે એ જીએસટીની સક્કંજામાં જે છે એ આખો જકડાઈ જાય છે. એટલે આ રીતે જે મધ્યમ વર્ગનો માણસ છે બિચારો સવારે 8 વાગે ઉઠે અને રાત્રે 8 વાગ્યા સુધી એ પોતે કમાવામાંથી અને લોનો ભરવામાંથી જ ઊંચો નથી આવતો. અને તેની સુખાકારીના કોઈ કામો જે છે છેલ્લા 10 વર્ષ દરમિયાન થયા નથી. એટલે હું ફરીથી રિપીટ કરું છું કે ભારતની જનતાને 5 સ્ટાર કલ્ચર નથી જોઈતું, 5 સ્ટાર હોટલો નથી જોઈતી, 5 સ્ટાર ટ્રેનો નથી જોઈતી, ખાનગીકરણ નથી જોઈતું. અને કોંગ્રેસ ફક્ત એ જ ઈચ્છે છે અને કોંગ્રેસે પોતે પોતાના મેનિફેસ્ટોમાં એમણે પોતે બી કીધેલું છે કે યુવાનોને જે છે રોજગારીની ગેરંટી આપશે, તેને એપ્રેન્ટિસશીપ આપશે. જે મહિલાઓ જે છે તેમને બી વર્ષે દાડે કે 1 લાખ રૂપિયા આપશે. આ રીતની જે ગેરંટી જે આપેલી છે અને અનામતની જે છે ગેરંટી આપેલી છે કે અનામત જે છે એનો નાશ નહીં કરવા દેવામાં આવે. કારણ કે છેલ્લા 10 વર્ષ દરમિયાન ભારતની જનતાને એમ લાગી રહ્યું છે કે એક અનામત જે છે જે એસટી એસસી ઓબીસીની અનામત છે એને ખતમ કરવા તરફનું પ્રયાણ થઈ રહ્યું છે. બંધારણને ખતમ કરવાનું જે પ્રયાણ થઈ રહ્યું છે, કોશિશ થઈ રહી છે. તે કોશિશ માટે બચાવવા માટે આજે ભારતની જનતા જે છે કોંગ્રેસને વોટ આપે તો જેથી ભારતનું જે છે બંધારણ બચી શકશે અને કોંગ્રેસ જે છે એક સુંદર સરકાર જે છે એ ભારતને આપી શકશે. જી મેડમ. જી વિજયભાઈ, હાલ પ્રજાની વચ્ચે નેતાઓ ગયા અને અનેક વાયદાઓ કર્યા, નવા વાયદાઓ પણ કર્યા છે. તો શું લાગી રહ્યું છે, કઈ સીટ પર કયા સમીકરણો વધુ કામ લાગશે? દેખો, દરેક સીટ ઉપર કોઈક ને કોઈક ત્યાંના સ્થાનિક મુદ્દાઓ તો હોય જ છે. પણ લોકસભાનું ઇલેક્શન જનરલી તમે જોતા હો તો
ઇલેક્શનમાં કોઈક ને કોઈક લહેર હોય. 2014નું ઇલેક્શન હતું ત્યારે કોંગ્રેસ વિરુદ્ધની લહેર હતી. 2019માં પુલવામા પછી જે એક દેશભક્તિનો જુવાળ ઊભો થયો, રાષ્ટ્રવાદનો જુવાળ ઊભો થયો, એ એક લહેર હતી. આ ઇલેક્શનમાં એવું કહેવાતું હતું કે ભાઈ રામ મંદિરને રિલેટેડ એક લહેર ઊભી થશે, પણ એ મુદ્દો હાલ ગ્રાઉન્ડ ઉપર એટલો બધો પ્રિવેલન્ટ નથી દેખાતો. જો આપણે ગુજરાત પૂરતી વાત કરીએ તો એક મિની લેયર કે પછી અંડર કરંટ જે અત્યારે ક્ષત્રિય આંદોલનનો છે એ તમે કહી શકો કે ભાઈ ધેટ ઇઝ સમ સોર્ટ ઓફ વેવ ગોઈંગ ઓન વિધિન ગુજરાત. અને એ ગુજરાતની બહાર પણ જ્યાં જ્યાં પણ ક્ષત્રિયોનું પ્રભુત્વ રહેલું છે, જ્યાં ક્ષત્રિયો ઇન્ફ્લુઅન્સ ધરાવે છે, એવી બેઠકોમાં ક્યાંક ને ક્યાંક એક અંડર કરંટ જોવા મળી રહ્યો છે. એમાં પશ્ચિમ યુપી આવી ગયું, હરિયાણામાં અમુક બેઠકો આવી ગઈ, આ બાજુ એમપીમાં આવી ગઈ, રાજસ્થાનમાં આવી ગઈ. ત્યાં ક્યાંક ને ક્યાંક આ આંદોલનની કંઈક અસરો જોવા મળશે. વી ડોન્ટ નો કે આ લહેર કેટલી પ્રિવેલન્ટ હશે. હવે વાત કરીએ ગુજરાતમાં, તો અત્યારે જે આંકડા ટીકર બોર્ડ ઉપર દેખાતા હતા કે ભાઈ મતદાન જે અમુક જગ્યાએ 15%થી ઉપર થયું છે, એ તમે જુઓ તો ક્ષત્રિયોનું જ્યાં પ્રભુત્વ જાજુ રહ્યું છે, જામનગર બેઠક છે, રાજકોટની બેઠક છે, આણંદની બેઠક ઉપર છે, ત્યાં થોડુંક ઓન એન એવરેજ મતદાન વધારે દેખાઈ રહ્યું છે. શું આ એ કારણ છે કે ભાઈ ક્ષત્રિયો બહોળી સંખ્યામાં ત્યાં જઈને મતદાન કરી રહ્યા છે કે પછી બીજું કોઈ કારણ છે? એનું એનાલિસિસ કરવું પડે. પણ કમ્પેર ટુ અધર બેઠક, ધારો કે અમદાવાદ પૂર્વની બેઠકમાં 7% જ મતદાન છે, જામનગરમાં 18% છે, એટલે કંઈક ડિફરન્સ છે. હવે શું છે વી ડોન્ટ નો. એ ગ્રાઉન્ડ ઉપર આપના પત્રકારો કવરેજ કરી રહ્યા છે, એમને આપણા કરતાં વધારે ફર્ધર ઇન્સાઇટ હશે. બટ પ્રિલિમિનરી દ્રષ્ટિએ દેખાઈ આવે છે કે ભાઈ આ આંદોલનની કઈ અસર છે. હવે ઇન વિચ વે ઇટ ઇઝ ગોઈંગ ટુ સ્વિંગ એ તો આપણને પાછળથી જ ખબર પડશે. પણ એકંદરે મતદાન બહોળી સંખ્યામાં થાય એ જોતા કઈ પાર્ટીનો મેસેજ, કઈ પાર્ટીની સ્ટ્રેટેજી કારગર નીવડે છે, બેઠક વાઇઝ એનાલાઇઝ કરો તો ખબર પડે આપણને. હાલના પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એવું લાગે છે કે ભાઈ ગુજરાતમાં અમુક બેઠકો જ્યાં કાંટાની ટક્કર થઈ શકે છે, એમાંની કદાચ મારા ખ્યાલથી જામનગરની બેઠક હોઈ શકે, રાજકોટ જે ખૂબ જ ચર્ચાસ્પદ બેઠક રહી છે, જ્યાં પરસોત્તમ રૂપાલાજી ઊભા છે, ત્યાં આઈ મીન નો ડાઉટ ઇટ વોઝ એન એપિસેન્ટર ઓફ એન્ટાયર મુવમેન્ટ. પણ એકંદરે જોતા બહુ મોટો આઈ મીન ફેરબદલ થઈ શકે એવી શક્યતા નથી. બટ એ રસપ્રદ રહેશે કે ભાઈ કેવી રીતે વોટિંગ પેટર્ન આખા દિવસ દરમિયાન થાય છે. આણંદની બેઠક ઉપર જ્યાં ઠાકોર ક્ષત્રિયો બહોળી સંખ્યામાં મતદારો છે, ત્યાં પણ જોવાનું રહેશે કે ભાઈ કઈ બાજુનો જુવાળ રહે છે. ઉત્તર ગુજરાતમાં ગેનીબેન ઠાકોરનો જે રીતનો ચુનાવ પ્રચાર રહ્યો છે, જે રાષ્ટ્રીય કક્ષાએ એની ઘણા બધા લોકોએ નોંધ લીધી છે, તો એ બેઠક ઉપર પણ જોવાનું રહેશે કે ભાઈ કેવી રીતે ટક્કર રહે છે. સાથે સાથે ભરૂચની બેઠક જે ટ્રેડિશનલી કોંગ્રેસની રહી છે, આ વખતે એમણે આમ આદમી પાર્ટીના ઉમેદવારને વસાવાજીને એમને સરેન્ડર કરી છે, અને ત્યાં મનસુખભાઈ વસાવા અને એમની વચ્ચે ખરાખરીનો જંગ છે અને એ લોકપ્રિય પણ છે. એટલે એ અમુક બેઠકો ઉપર સારી એવી કાટેકીની ટક્કર રહેશે. બટ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા જે રીતનું ટ્રેડિશનલ માહોલ છે, બહુ મોટી ફેરબદલ કે ઉથાપથલ થવાના ચાન્સીસ ઓછા છે. પણ સાવ એક તરફી હોય એવું પણ પ્રાથમિક દ્રષ્ટિએ નથી દેખાતું આ મતદાનના અત્યારના આંકડા જોતા.